કંપનીએ લીધો એક નાનકડો નિર્ણય કે વર્ક ફ્રોમ હોમ હવેથી બંધ અને પછી કંપનીને 1600 કરોડ રૂપિયાનું જંગી નુકસાન ભોગવવું પડ્યું. આ વિડીયોમાં તે કંપનીના નિર્ણય બાદ થયેલી ડામાડોળ સ્થિતિની કહાની છે. તો વાત અમેરિકાની છે. ત્યાંની સૌથી મોટી એન્ટરટેનમેન્ટ કંપનીઓમાંની એક પેરામાઉન્ટ સ્કાયડાન્સમાં હડકંપ મચી ગયો છે, કેમ કે તેણે વર્ક ફ્રોમ હોમ ખતમ કરવાના નિર્ણયના લીધે એક બાદ એક 600 જેટલા કર્મચારીઓ રાજીનામું આપી દીધું છે અને કંપનીને આ નિર્ણયની ખૂબ જ ભારે કિંમત ચૂકવવી પડી છે. એક સાથે પડેલા 600 રાજીનામાથી કંપનીને $185 મિલિયન એટલે કે આશરે 1600 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આમ એક કર્મચારી કંપનીને 2 થી 3 કરોડનું નુકસાન કરતો ગયો છે. તો શું છે આખી કહાની, વાત કરીશું આપણે આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર મિત્રો, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું દર્શિલ. તો મિત્રો, કહાની એવી છે કે હકીકતમાં ઓગસ્ટ 2025માં પેરામાઉન્ટ અને સ્કાયડાન્સ મીડિયા $8 અબજ ખર્ચે મર્જ થયા હતા. ત્યારબાદ ડેવિડ એલિસને કંપનીની કમાન સંભાળી હતી. તેમણે સ્પષ્ટપણે તેમના કર્મચારીઓને કહ્યું, તમે લોકો ઓફિસમાં આવો અને કામ કરો અથવા તો બાય આઉટ ઓફરનો સ્વીકાર કરો અને છોડી દો. એલિસને તેમના કર્મચારીઓને મેમો મોકલ્યો અને શું લખ્યું હતું તેની અંદર? એલિસને તેમના મેમોમાં લખ્યું કે ઇન પર્સન રીતે ઓફિસમાં કામ કરવાથી આપણી કંપનીનું કલ્ચર મજબૂત બને છે અને ટીમ બોન્ડિંગ સ્ટ્રોંગ થાય છે. ઝૂમ પર કામ કરવાથી નોલેજ અને એક્સપિરિયન્સ એકબીજાને આપણે શેર નથી કરી શકતા. જો કે અહીં એલિસને જે ધાર્યું હતું તેનાથી ઊંધું થયું. એલિસનના મનમાં કદાચ એવું હશે કે આ મેમો મળ્યાથી કર્મચારીઓ નોકરી ગુમાવવાના ડરથી ઓફિસ આવતા થઈ જશે, પણ થયું એવું કે કર્મચારીઓએ બાય આઉટ ઓફરને વધુ સારી ગણીને નોકરીને જ લાત મારી દીધી અને એક રીતે કહું તો કંપનીને જ લાત મારી દીધી. કંપનીને આ નિર્ણય $185 મિલિયન એટલે કે 1600 કરોડ રૂપિયામાં પડ્યો છે. કેમ આ નિર્ણય આટલો મોંઘો પડ્યો તેની પર વાત કરું તો આ નિર્ણય બાદ લોસ એન્જલસ અને ન્યુયોર્ક ઓફિસમાં આશરે 600 કર્મચારીઓ, જેની અંદર વાઇસ પ્રેસિડેન્ટ લેવલથી લઈને નીચેના કર્મચારીઓ સુધીએ બાય આઉટ ઓફર સ્વીકારી હતી. કંપનીએ તેમના સેવરન્સ પેકેજીસ ઉપર $185 મિલિયન નો ખર્ચ કરવો પડ્યો હતો. સેવરન્સ પેકેજીસ એટલે શું? એટલે કે કંપનીના કર્મચારીઓ જ્યારે અનિચ્છાએ નોકરી છોડે ત્યારે તેમને આપવામાં આવતા લાભો અને તે નાણાકીય હકો છે જે તેમના બાકી નિયમિત પગાર ઉપરાંત અન્ય ટર્મ્સ અને કન્ડિશન્સ પ્રમાણેની રકમ પણ હોઈ શકે છે. કંપનીએ તેના શેરધારકોને એક પત્ર લખ્યો આ બાદ અને તે પત્રમાં તેમણે જણાવ્યું કે આ ખર્ચ જે થયો છે તે તેમના બિઝનેસ રિસ્ટ્રક્ચરિંગ એન્ડ સ્ટ્રેટેજિક પ્રાયોરિટીઝનો એક ભાગ હતો. વધુમાં પેરામાઉન્ટે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષમાં આશરે $1.7 અબજ રિસ્ટ્રક્ચરિંગ ખર્ચનો ભોગ બની શકે છે. તમને સવાલ થશે કે કંપનીમાં કેટલા કર્મચારીઓ કાર્યરત છે? પેરામાઉન્ટ સ્કાયડાન્સ હોલિવૂડની સૌથી મોટી મીડિયા અને મનોરંજન કંપનીઓમાંની એક છે. કંપનીનું માર્કેટ કેપ જોવા જઈએ તો $18.5 અબજ છે અને તે 16,000થી વધુ લોકોને રોજગારી આપે છે. કંપની ફિલ્મ, ટીવી પ્રોડક્શન અને ડિજિટલ સ્ટ્રીમિંગમાં સક્રિય છે. તેણે મિશન ઇમ્પોસિબલ, ટ્રાન્સફોર્મર, ટોપ ગન અને ધ ફેમિલી પ્લાન સહિતની અનેક મોટી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. આ દરમિયાન કેટલા એક્સપર્ટ્સનું કહેવું એવું છે એલિસનનો ઘરેથી કામ બંધ કરવાનો નિર્ણય કંપની માટે મોંઘો સાબિત થયો છે. જ્યારે કર્મચારીઓએ સ્વતંત્રતા પસંદ કરી ત્યારે કંપનીને લાખોનું નહીં પરંતુ અબજોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આમ મિશન ઇમ્પોસિબલ મૂવી બનાવનાર કંપની જ પોતાના કર્મચારીઓને ઓફિસ લાવવાનું મિશન પોસિબલ નથી કરી શકી. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા મિત્રોને પણ શેર કરજો કે જે લોકો વર્ક ફ્રોમ હોમ કરે છે. તો મળતા રહીશું એક નવા વિડીયો સાથે. નમસ્કાર.